નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું ટીવાય બીએસસી કેમેસ્ટ્રી સેમેસ્ટર 6ની અંદર સબ્જેક્ટ કોડ છે CCCH601માં. આજે આપણે ચર્ચા કરીશું યુનિટ નંબર 2 અને જેનું નામ છે ધાતુ કાર્બોનિલ સંયોજનો એટલે કે મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ્સ. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે આ જે બીજા નંબરનો જે યુનિટ છે એ યુનિટમાંથી આપણે જે એક્ઝામની અંદર જે પૂછાયેલો પ્રશ્ન છે કે જેનું નામ છે FeCO5 જે તમને સંકીર્ણ આપેલું છે, બરાબર. એ Fe એટલે કે આયન અને એની સાથે કુલ 5 કાર્બોનિલ લિગેન્ડ જે છે, કાર્બોનિલ ગ્રુપ જે છે એ એઝ અ લિગેન્ડ તરીકે ત્યાં આગળ ગોઠવાયેલા હોય છે, બરાબર. તો અહીંયા આગળ જે આયન પેન્ટા કાર્બોનિલનું જે સંકીર્ણ છે, ધાતુ કાર્બોનિલ સંકીર્ણ આને કહેવામાં આવશે. તો આ જે આયન પેન્ટા કાર્બોનિલ જે છે એની અંદર કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કયા પ્રકારે થયેલી હશે, અને એ પણ બે સિદ્ધાંતોના આધારે. એક તો છે વેલેન્સ બોન્ડ થિયરીના આધારે અને બીજી છે જે મેટલ જે એની અંદર મોલિક્યુલર ઓર્બિટલ થિયરી છે એ મોલિક્યુલર ઓર્બિટલ થિયરીના આધારે કઈ રીતે કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી થશે. તો એ આજે આપણે આજના લેક્ચરની અંદર ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન છે એ એક્ઝામની અંદર 7 માર્ક્સની અંદર પૂછાઈ ગયેલો છે આગળની પરીક્ષાઓમાં. તો તમારે તૈયાર કરવાનો રહેશે, બરાબર. અને આજે આપણે જોઈશું કે આ જે પ્રશ્ન છે એ પ્રશ્નની અંદર તમારે કેટલું લખવાનું રહેશે. જો 7 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય તો કેટલું લખવાનું રહેશે. તો સૌથી પહેલાં તો આપણે વાત કરીએ કે આ જે આયન પેન્ટા કાર્બોનિલનું જે સંકીર્ણ છે એ સંકીર્ણનું અંદર જે એનું બંધ છે, એની અંદર જે બંધ બનાવેલા હોય છે એ કયા પ્રકારના હોય છે, અને અહીંયા આગળ જે એનું બંધારણ છે એ બંધારણ કયા પ્રકારનું હોય છે. તો સૌથી પહેલાં તો આપણે અહીંયા આગળ ચર્ચા કરીએ કે ભાઈ આ જે FeCO5નું જે અણુસૂત્ર છે એ શાના આધારે નક્કી કરવામાં આવ્યું. તો અહીંયા આગળ જે સૌથી પહેલાં તો જે બાષ્પ ઘનતા હોય છે એ બાષ્પ ઘનતા અને બેન્ઝીન જે છે એ બાષ્પ ઘનતા અને બેન્ઝીનમાં બનાવેલા જે દ્રાવણનું જે ઠાર બિંદુ હોય છે એ ઠાર બિંદુ ઉપરથી આયન પેન્ટા કાર્બોનિલનું અણુસૂત્ર નક્કી થયું. જે અહીંયા આગળ તમે જોઈ શકો છો એ અણુસૂત્ર નક્કી કરવામાં આવ્યું, બરોબર. બીજી વસ્તુ છે અહીંયા આગળ કે જે ઇલેક્ટ્રોન વિવર્તનનો જે અભ્યાસ કરવામાં આવ્યો અને જે ક્ષ કિરણ વિવર્તનનો જે અભ્યાસ કરવામાં આવ્યો એના ઉપરથી આ જે FeCO5 એટલે કે આયન પેન્ટા કાર્બોનિલનું જે સંયોજન છે એનો જે આકાર છે એ કયો નક્કી થયો, તો કે ત્રિકોણીય બાયપિરામિડલ, ટ્રાયેંગલ બાયપિરામિડલ એટલે કે ત્રિકોણીય દ્વિપિરામિડલ એનો આકાર નક્કી થયો. અને એ પણ છે એના આધારે, તો કે ઇલેક્ટ્રોન વિવર્તનના અભ્યાસના આધારે અને ક્ષ કિરણ જે વિવર્તનનો અભ્યાસ છે એના અભ્યાસના કારણે નક્કી કરવામાં આવ્યું. બીજી વસ્તુ છે અહીંયા આગળ કે પ્રાયોગિક રીતે સાબિત કરવામાં આવ્યું. અમુક જે પ્રયોગો થયા એની અંદર અને એ પ્રયોગોના આધારે અહીંયા આગળ નક્કી કરવામાં આવ્યું કે આ જે આયન પેન્ટા કાર્બોનિલનું જે સંકીર્ણ છે એ કયા પ્રકારનો ગુણધર્મ ધરાવે છે, તો કે પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે. કયો? તો કે પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે. પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે, બરાબર. બીજી વસ્તુ છે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો કે આ જે આયન પેન્ટા કાર્બોનિલનું જે સંકીર્ણ છે એ સંકીર્ણની અંદર જે Fe અને જે કાર્બોનિલ છે, બરાબર. અહીંયા આગળ તમને ખબર જ છે કે ભાઈ આપણે અહીંયા આગળ તમે લોકોએ જ્યારે આ ચેપ્ટર આપણે ભણ્યા હતા ક્લાસની અંદર ત્યારે તમને ખબર જ છે કે અહીંયા આગળ બે પ્રકારના બંધ બનશે. એક તો અહીંયા આગળ બનશે ધાતુ અને જે કાર્બન છે, બરાબર. તો એ ધાતુ અને કાર્બન વચ્ચે એક બંધ બનશે અને એક બંધ ક્યાં આગળ બનશે, તો કે કાર્બન અને જે ઓક્સિજન છે, બરાબર, એ બંનેની વચ્ચે બંધ બને છે. તો અહીંયા આગળ આ બે પ્રકારના બંધ બને છે. એક છે Fe અને કાર્બન અને બીજો છે કાર્બન અને ઓક્સિજનની વચ્ચે. તો અહીંયા આગળ સૌથી પહેલાં તો આપણે બંધ લંબાઈની વાત કરી લઈએ કે જે Fe અને કાર્બનની વચ્ચે જે બંધ બને છે એ બંધની જે બંધ લંબાઈ અહીંયા આગળ થશે એ થશે 1 થી 84 એંગસ્ટ્રોમ જેટલી થાય છે. કેટલી? 1 થી તે 84 એંગસ્ટ્રોમ જેટલી અહીંયા આગળ બંધ લંબાઈ હોય છે. જ્યારે કાર્બન અને ઓક્સિજનની જો બંધ લંબાઈની હું વાત કરું
તો કાર્બન અને ઓક્સિજન વચ્ચે જે બંધ બને છે એની જે બંધ લંબાઈ હોય છે એ 1 થી 15 એંગસ્ટ્રોમ જેટલી હોય છે. કેટલી હોય છે? 1 થી તે 15 એંગસ્ટ્રોમ જેટલી હોય છે. અને બીજી વસ્તુ કે જો આ બંને જે બંધ લંબાઈ આપણને આપેલી છે અને જો હું એ બંને બંધ લંબાઈનો જો સરવાળો કરું તો કેટલો થશે અહીંયા આગળ? તો કે 2.99 જેટલો થાય છે. 2.99 એંગસ્ટ્રોમ જેટલો થાય છે. તો અહીંયા આગળ બીજી વસ્તુ એ છે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આગળ જે આપણને આપેલો છે એ 1.84 છે. Fe અને કાર્બનની વચ્ચે જે આપણને બંધ લંબાઈ આપેલી છે ને એ 1.84 એંગસ્ટ્રોમ છે અને કાર્બન અને ઓક્સિજનની વચ્ચે જે બંધ લંબાઈ આપેલી છે એ કેટલી છે? 1.15 એંગસ્ટ્રોમ છે. અને જો આ બંને વચ્ચે જો આ બંને બંધ લંબાઈનો જો સરવાળો કરું તો એ કેટલો મળશે આપણને? 2.99 એંગસ્ટ્રોમ જેટલો થાય છે. અને એના જ કારણે આ જે Fe અને કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો જે બંધ છે, બરાબર, તો એ સંપૂર્ણ જે એનો આકાર છે એ કયો નક્કી થાય છે આના આધારે? તો કે એનો આકાર રેખીય નક્કી થાય છે. કયો નક્કી થાય છે? અહીંયા આગળ એનો આકાર રેખીય છે એમ નક્કી કરવામાં આવે. બરાબર. બીજી વસ્તુ છે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો કે IR વર્ણપટ જે છે, બરાબર, ઇન્ફ્રારેડ જે વર્ણપટ છે, તો એ IR વર્ણપટના અભ્યાસને કારણે શું નક્કી કરવામાં આવ્યું કે આ જે આયર્ન પેન્ટાકાર્બોનિલ જે સંકીર્ણ છે એની અંદર બધા જ જે કાર્બોનિલ સમૂહ એની અંદર જે આવેલા છે, કેટલા છે? કુલ 5 છે. તો એ 5 જે કાર્બોનિલ જે સમૂહ છે એ કયા પ્રકારના હોય છે? ટર્મિનલ હોય છે. અને ટર્મિનલનો મતલબ શું? છેડાના ભાગે ગોઠવાયેલા હોય છે. ક્લાસની અંદર આપણે આ લેક્ચર ભણ્યા હતા ત્યારે આની અંદર આપણે 2 પ્રકારના સમૂહ વિશે વાત કરી હતી કે ટર્મિનલ પણ હોઈ શકે અને બ્રિજ સ્વરૂપે પણ હોઈ શકે. બરાબર, એટલે કે સેતુ સ્વરૂપના પણ હોઈ શકે અને ટર્મિનલ એટલે કે છેડાના ભાગના પણ હોઈ શકે છે. તો અહીંયા આગળ ટર્મિનલ છે. 5 જે અહીંયા આગળ CO સમૂહ લાગેલા છે ને એ 5 કયા પ્રકારના છે? ટર્મિનલ એટલે કે છેડાના ભાગે ગોઠવાયેલા છે અને એના જ કારણે તેની અંદર શું થાય છે? બેક ડોનેશન થાય છે. બરાબર. અને બેક ડોનેશન થવાના કારણે અહીંયા આગળ જે બંધ બને છે એ કયા પ્રકારનો બંધ બને છે? પાઈ બંધ અહીંયા આગળ બને છે. કયો બંધ અહીંયા આગળ બને છે? તો કે પાઈ બંધ બને છે. બીજી વસ્તુ આપણે અહીંયા આગળ વાત કરીએ તો કે Fe જે છે એટલે કે જે ધાતુ તરીકે છે અહીંયા આગળ એઝ એ મેટલ તરીકે છે, તો Fe જે ધાતુ પરમાણુ છે એ ધાતુ પરમાણુ સાથે પ્રબળ અહીંયા આગળ તટસ્થ કાર્બોનિલ લિગેન્ડ એની સાથે જોડાયેલા છે. કયા લિગેન્ડ જોડાયેલા છે? કાર્બોનિલ લિગેન્ડ જોડાયેલા છે. અને ત્યારે કાર્બોનિલ જે લિગેન્ડ હોય છે એ કાર્બોનિલ લિગેન્ડના જે વિદ્યુત ક્ષેત્રનો જે અસર હોય છે એ અસરની નીચે ડી કક્ષકમાંના જે ઇલેક્ટ્રોન હોય છે એ શું થઈ જાય છે? યુગ્મિત થઈ જાય છે. બરાબર, એટલે કે જે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે ડી કક્ષકમાંના એ શું થઈ જાય છે? યુગ્મની અંદર ગોઠવાઈ જાય છે. જે અહીંયા આગળ હવે તમે જોઈ શકો છો એ રીતે. બરાબર, કે ભાઈ વેલેન્સ બોન્ડ થિયરી જે છે એટલે કે જેને આપણે જૂની કક્ષકવાદ, જૂનો જે વાદ છે, બરાબર, જૂનો સિદ્ધાંત છે એના આધારે નક્કી કરીએ છીએ. જ્યારે આધુનિક વાદ કયો છે એટલે કે આધુનિક સિદ્ધાંત કયો છે? એની અંદર મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. બરાબર, એટલે કે અણુકક્ષકવાદ. તો આ જે વેલેન્સ બોન્ડ થિયરીની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા આગળ જે અયુગ્મિત ઇલેક્ટ્રોન હતા ડી કક્ષકોની અંદર, બરાબર, એ શાના કારણે હતા? તો કે એ પરમાણુ સાથે એની અંદર જે કાર્બોનિલ અહીંયા આગળ જે ડી કક્ષકની અંદર અયુગ્મિત જે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે એ શું કરે છે? તો કે Feની સાથે જે Fe ધાતુ પરમાણુ સાથે જે પ્રબળ તટસ્થ કાર્બોનિલ જે લિગેન્ડ ગોઠવાયેલા છે, બરાબર, અને એના કારણે ત્યાં આગળ જે વિદ્યુતીય ક્ષેત્રની અસર ઉત્પન્ન થાય છે અને એ અસરના કારણે જે ડી કક્ષકના જે ઇલેક્ટ્રોન હોય છે એ અહીંયા આગળ તમે જોઈ શકો છો તો બધા શું થઈ જાય છે? યુગ્મિત થઈ જાય છે. અને એના જ કારણે અહીંયા આગળ જે આપણને સંકરણ મળે છે એ કયું મળે છે? તો કે DsP3 સંકરણ આપણને અહીંયા આગળ મળે છે. જે અહીંયા આગળ તમે જોઈ શકો છો. બરાબર, કયું સંકરણ મળે છે આપણને? DsP3 સંકરણ જોવા મળે છે. અને એના જ કારણે આયર્ન પેન્ટાકાર્બોનિલનું જે સંકીર્ણ છે એનો આકાર કયો નક્કી કરવામાં આવ્યો? તો કે ત્રિકોણીય દ્વિપિરામિડલ એનો આકાર નક્કી કરવામાં આવે. બરાબર, તો આ તો થઈ એની બેઝિક માહિતી કે ભાઈ આયર્ન પેન્ટાકાર્બોનિલ જે છે સંપૂર્ણ સંકીર્ણ એની અંદર જે એનો આકાર છે એ કયા પ્રકારનો હોય છે, એની અંદર જે સંકરણ થાય છે એ કયા પ્રકારનું હોય છે. બીજી વસ્તુ કે એની અંદરના જે બંધ હોય છે એ બંધની બંધ લંબાઈ કેટલી હોય છે. બરાબર, એનો આપણે અભ્યાસ કર્યો. તો હવે આપણે જોઈશું કે ભાઈ જે એના 2 સિદ્ધાંતો છે એટલે કે વેલેન્સ બોન્ડ થિયરી અને બીજો છે
મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, બરાબર. તો આ બંને સિદ્ધાંતના આધારે કક્ષકોની અંદર જે ઇલેક્ટ્રોનની ગોઠવણી જે થાય છે એ કયા પ્રકારે થાય છે તો એ હવે અહીંયા આગળ આપણે જોઈશું. તો સૌથી પહેલા તો આપણે અહીંયા આગળ જોઈશું કે ભાઈ વેલેન્સ બોન્ડ થિયરી જે છે એટલે જેને આપણે જૂના સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો એ જે જૂનો સિદ્ધાંત છે એ જૂના સિદ્ધાંતના આધારે એટલે કે વેલેન્સ બોન્ડ થિયરીના આધારે જો હું અહીંયા આગળ કક્ષકોની અંદર ગોઠવણી કરું ઇલેક્ટ્રોનની તો કઈ રીતે થશે? તો સૌથી પહેલા તો અહીંયા આગળ આવશે કે ભાઈ Fe જે છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો 26 છે, તમને બધાને ખબર જ છે. અહીંયા આગળ શું લખાશે કે Ar એટલે કે આર્ગોન, કે ભાઈ Fe જે છે એના તરત પહેલાનો જે નિષ્ક્રિય વાયુ આવતો હશે એટલે કે જેને આપણે ઉમદા વાયુ તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો અહીંયા આગળ જે નિષ્ક્રિય વાયુ એના તરત પહેલાનો જે આવે છે, બરાબર, તો એ અહીંયા આગળ આપણે લખવાનું છે. અને જે Feના તરત પહેલાનો જે નિષ્ક્રિય વાયુ છે એ કયો છે? આર્ગોન છે. અને એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? કુલ છે 18, બરાબર. તો 26માંથી જો આપણે 18 બાદ કરીએ તો અહીંયા આગળ જે બાકીના જે ઇલેક્ટ્રોન બાકી વધે છે એના સિવાયના 18 પછી જે 26 ઇલેક્ટ્રોન થવા માટેના જે ઇલેક્ટ્રોન બાકી વધે છે એ ક્યાં આગળ ગોઠવાશે? કક્ષકોની અંદર ગોઠવાય છે, બરાબર. તો એના પછીની જે કક્ષકો આવે છે 18 ઇલેક્ટ્રોન જે કક્ષકોમાં ગોઠવાય છે એના પછીની આપણે અહીંયા આગળ કક્ષકો જોઈશું તો એ આવશે 3D કક્ષક, 4s કક્ષક અને 4p કક્ષક, બરોબર. તો ડી કક્ષકની અંદર તમે અહીંયા આગળ જોઈ શકો છો કે 2, 3, 1, 2, 3, 4, 5 અને કુલ 6 ઇલેક્ટ્રોન અહીંયા આગળ ડી કક્ષકની અંદર ગોઠવાય છે. જ્યારે 2 જે ઇલેક્ટ્રોન છે એ અહીંયા આગળ 4s કક્ષકની અંદર ગોઠવાય છે. પછી હમણાં મેં તમને કહ્યું એ જ પ્રમાણે કે જ્યારે CO એટલે કે કાર્બોનિલ જે લિગેન્ડ છે એ જ્યારે Fe જે આયન છે એટલે કે Fe જે ધાતુ આયન છે એની નજીક જ્યારે આવે છે, બરાબર, તો ઉત્તેજિત અવસ્થાની અંદર જો આપણે એક્સાઇટેડ સ્ટેટની અંદર અહીંયા આગળ હવે આપણે ફરીથી ઇલેક્ટ્રોન જોઈશું તો મેં તમને હમણાં કહ્યું એ જ પ્રકારે કે ભાઈ ડી કક્ષકની અંદર જે અયુગ્મિત ઇલેક્ટ્રોન હતા એ અહીંયા આગળ બધા જ કઈ રીતે ગોઠવાઈ જાય છે? યુગ્મની અંદર ગોઠવાઈ જાય છે. અને 4s કક્ષકમાંના પણ બંને ઇલેક્ટ્રોન ક્યાં આગળ આવી જાય છે? 3D કક્ષકની અંદર આવી જાય છે. તો કુલ જે અહીંયા આગળ 8 ઇલેક્ટ્રોન હોય છે એ 8 ઇલેક્ટ્રોન અહીંયા આગળ તમે જોઈ શકો છો એ પ્રકારે અહીંયા આગળ ગોઠવાયેલા જોવા મળે છે. હવે આપણે અહીંયા આગળ કાર્બોનિલ જે છે એ કાર્બોનિલના કેટલા લિગેન્ડ અહીંયા આગળ કેટલા ગ્રુપ જોડવાના છે? કાર્બોનિલના કુલ 5 ગ્રુપ અહીંયા આગળ આપણે જોડવાના છે. તો એટલા માટે 5 કક્ષકો પણ અહીંયા આગળ ખાલી હોવી જોઈએ, બરોબર. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે 1, 2, 3, 4 અને 5 કક્ષકો અહીંયા આગળ આપણને ખાલી મળે છે. એનો મતલબ કે આ 5 જે કક્ષકો છે એની અંદર કાર્બોનિલ ગ્રુપના જે ઇલેક્ટ્રોન છે એ અહીંયા આગળ ગોઠવાઈ શકે છે. કે જે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે 1, 2, 3, 4 અને 5 જે કાર્બોનિલ જે ગ્રુપ છે એના કુલ કેટલા ઇલેક્ટ્રોન થશે? તો 10 ઇલેક્ટ્રોન થશે. તો એ 5 કાર્બોનિલ ગ્રુપના જે 10 ઇલેક્ટ્રોન છે એ અહીંયા આગળ ગોઠવાય છે. અને ત્યાં આગળ આપણે જો હવે સંકરણની વાત કરીએ હાઇબ્રિડાઇઝેશનની તો કયું થાય છે? તો કે એક એની અંદર વપરાય છે ડી કક્ષક, એક 4s કક્ષક વપરાય છે અને 3 એની અંદર વપરાય છે પી કક્ષકો. તો આના આધારે આપણે નક્કી કરીશું કે અહીંયા આગળ જે સંકરણ થાય છે એ કયું થાય છે? DsP3 સંકરણ અહીંયા આગળ થાય છે, બરાબર. અને હમણાં મેં આગળ કહ્યું એ જ પ્રકારે કે જે આગળ DsP3 સંકરણ થાય છે તો એના આધારે એનો જે આકાર છે એ કયો આપણને નક્કી કરી શકીએ છીએ? એનો આકાર કયો મળે છે? ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર આપણને મળે છે. તો હાલ આપણે જે ચર્ચા કરી એ કયા કક્ષકવાદની આપણે ચર્ચા કરી? તો કે વેલેન્સ બોન્ડ થિયરીની ચર્ચા કરી, બરાબર, સંયોજકતા કક્ષકવાદની. હવે આપણે અહીંયા આગળ ચર્ચા કરીશું જે આધુનિક સિદ્ધાંત છે કે જે કયો છે? મેટલ ઓર્બિટલ થિયરી, કે જેને આપણે અણુ કક્ષકવાદ તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો અહીંયા આગળ આધુનિક કક્ષકવાદ જે છે એની અંદર હવે કક્ષકોની જો આપણે કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણીની વાત કરીએ તો અહીંયા આગળ કઈ રીતે થશે? તો સૌથી પહેલા તો ધરાવસ્થાની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી થશે એટલે કે Fe નો પરમાણુ ક્રમાંક 26 છે અને બાકીના જે ઇલેક્ટ્રોન છે એ કક્ષકોની અંદર આ રીતે ગોઠવાયેલા હોય છે, બરાબર. 3D કક્ષકની અંદર 6 ઇલેક્ટ્રોન અને 4s કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે. હવે આપણે અહીંયા આગળ વાત કરીશું કે ભાઈ જ્યારે એક્સાઇટેડ સ્ટેટ આવે છે, બરાબર, તો અહીંયા આગળ એક્સાઇટેડ સ્ટેટની અંદર શું થશે?
વેલેન્સ બોન્ડ થિયરીની અંદર એક્સાઇટેડ સ્ટેટમાં શું થતું હતું કે બધા જ જે ઇલેક્ટ્રોન છે એ ડી કક્ષકની અંદર યુગ્મની અંદર ગોઠવાતા હતા, બરાબર. જ્યારે મોલેક્યુલર ઓર્બિટલ જે થિયરી છે એના આધારે જો આપણે જોઈશું ને તો અહીંયા આગળ તમે 4s કક્ષકની અંદર જે બે ઇલેક્ટ્રોન જોઈ શકો છો કે જે જોડીની અંદર ગોઠવાયેલા છે. તો એક્સાઇટેડ સ્ટેટની અંદર એમાંથી જે એક ઇલેક્ટ્રોન છે એ ક્યાં આગળ શિફ્ટ થાય છે? 4p કક્ષકની અંદર શિફ્ટ થાય છે, બરોબર. પરંતુ કયા કક્ષકવાદની અંદર? અણુ કક્ષકવાદની અંદર, એટલે કે આધુનિક સિદ્ધાંતના આધારે, બરોબર. તો અહીંયા આગળ હવે તમે જોઈ શકો છો કે આપણે અહીંયા આગળ કેટલા સીઓના સમૂહ ગોઠવાના છે? કાર્બોનિલ ગ્રુપ અહીંયા આગળ કુલ 5 ગોઠવવાના છે અને એના ઇલેક્ટ્રોન કુલ કેટલા થયા? 6 ઇલેક્ટ્રોન થાય છે, બરોબર. તો અહીંયા આગળ હવે તમે જોઈ શકો છો કે એક જે હું 5 જે સીઓ ગ્રુપ ગોઠવું છું અહીંયા આગળ, તો એ કઈ રીતે ગોઠવાશે? તો એક અહીંયા આગળ, 2, 3, 4 અને 5, બરોબર. અને એમાંથી આ જે બે કક્ષકો છે એ સંપૂર્ણ કેવી છે? ખાલી છે. તો એનો મતલબ કે ત્યાં આગળ બંને ઇલેક્ટ્રોન જે ગોઠવાશે, બરાબર, એની અંદર જે 4 ઇલેક્ટ્રોન હશે એ કોના હશે? CO એટલે કે કાર્બોનિલ ગ્રુપના હશે. જ્યારે બીજા જે અહીંયા આગળ હું વાત કરું કે ભાઈ એના સિવાયના જે કક્ષકો છે કે અહીંયા આગળ એક જે છે એ Fe આયન એટલે કે Fe જે છે એનો ઇલેક્ટ્રોન છે અને એક ઇલેક્ટ્રોન કોનો છે? CO નો છે. એ સિવાય આ 4s કક્ષકની અંદર પણ હું વાત કરું તો એક ઇલેક્ટ્રોન Fe નો છે અને એક ઇલેક્ટ્રોન અહીંયા આગળ કોનો આવશે? કાર્બોનિલ ગ્રુપનો આવશે. એ જ સિવાય હું અહીંયા આગળ બીજી વાત કરું તો કે અહીંયા આગળ પણ એક જે ઇલેક્ટ્રોન છે એ કોનો આવશે? CO નો અને એક ઇલેક્ટ્રોન Fe નો છે. તો અહીંયા આગળ કુલ કેટલા ઇલેક્ટ્રોન થયા? આ પ્રકારે જોવા જઈએ તો 1, 2, 3, 4, 5, 6 અને 7 ઇલેક્ટ્રોન અહીંયા આગળ થાય છે, બરોબર. હજુ સુધી અહીંયા આગળ 3 ઇલેક્ટ્રોન બાકી વધે છે અને એ કોના છે? કાર્બોનિલ ગ્રુપના છે. તો એ 3 ઇલેક્ટ્રોન તમે અહીંયા આગળ જોઈ શકો છો કે 1, 2 અને 3 આ પ્રકારે જે કાર્બોનિલ ગ્રુપના જે ઇલેક્ટ્રોન છે CO ના, બરાબર, એ આ પ્રકારે ગોઠવાયેલા આપણને જોવા મળે છે. તો હવે આપણે અહીંયા આગળ વાત કરીએ કે અહીંયા આગળ જે બંધ બનશે હવે એ બંધ કયા પ્રકારેના બને છે એ આપણે અહીંયા આગળ હવે ચર્ચા કરીએ, બરોબર. તો અહીંયા આગળ સૌથી પહેલા જો હું ચર્ચા કરું તો અહીંયા આગળ જે આ ડોટ સ્વરૂપે તમને જે દર્શાયેલા છે એ ડોટ એટલે કે ત્યાં આગળ કયો બંધ બને છે? પાઈ બંધ બને છે, બરોબર. અને આ જે બંધ બને છે એ કયો બંધ બને છે? સિગ્મા બંધ બને છે. તો Fe અને કાર્બોનિલ વચ્ચે, બરોબર, એ ત્યાં આગળ જે Fe આપેલો છે એનો ઇલેક્ટ્રોન અને અહીંયા આગળ જે Fe આપેલો છે એનો ઇલેક્ટ્રોન, તો અહીંયા આગળ એક આ જે છે એ પાઈ બંધ છે અને આ જે છે એ કયો બંધ બને છે ત્યાં આગળ? તો એ બને છે ત્યાં આગળ સિગ્મા બંધ. તો જો હું પાઈ બંધની વાત કરું એ જ પ્રકારે એક પાઈ બંધ અહીંયા આગળ છે, એક પાઈ બંધ અહીંયા આગળ છે અને બીજો એક પાઈ બંધ ક્યાં આગળ છે? અહીંયા આગળ છે. અને જો હવે હું સિગ્મા બંધની વાત કરું અહીંયા આગળ તો કે સિગ્મા બંધ કયા કયા છે? તો આ એક સિગ્મા બંધ, બીજો સિગ્મા બંધ અને આ છે ત્રીજો સિગ્મા બંધ, બરોબર. તો આ પ્રકારે અહીંયા આગળ આપણને બંધ જે બને છે એ આપણને જોવા મળે છે. તો આના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ કે અહીંયા આગળ જે 5 લિગેન્ડ જે CO ના ગોઠવાય છે અને એની પાસેના કુલ જે 10 ઇલેક્ટ્રોન છે એ 10 ઇલેક્ટ્રોન અહીંયા આગળ મોલેક્યુલર ઓર્બિટલ થિયરીના આધારે એટલે કે આધુનિક જે સિદ્ધાંત છે અણુકક્ષકવાદનો એના આધારે જો ગોઠવાય તો કઈ રીતે ગોઠવાય છે. અને આના આધારે આપણે જે એનું સંકરણ છે એ સંકરણ અહીંયા આગળ નક્કી કરીએ, હાઇબ્રિડાઇઝેશન, તો કે કઈ કઈ કક્ષકોમાં થાય છે. તો અહીંયા આગળ તમને ખબર જ છે કે હાઇબ્રિડાઇઝેશન કયું થતું હતું? DsP3 સંકરણ થાય છે, બરોબર. તો એના આધારે આધુનિક સિદ્ધાંત જે છે એટલે કે મોલેક્યુલર ઓર્બિટલ જે થિયરી છે એના આધારે પણ અહીંયા આગળ જે સંકરણ થાય છે એ કયું થાય છે? DsP3 સંકરણ થાય છે. કયું? DsP3 સંકરણ થાય છે. અને એના આધારે તમને ખબર જ છે કે ભાઈ DsP3 સંકરણ છે તો એના આધારે સંપૂર્ણ જે સંકીર્ણ તમને આપેલો છે એનું જો આપણે સ્ટ્રક્ચર એટલે કે જો એનું ભૂમિતિ એટલે કે એનો આકાર નક્કી કરીએ તો કયો નક્કી થશે? ત્રિકોણીય દ્વિપિરામિડલ એનું બંધારણ બને છે, બરોબર. તો હમણાં આપણે કહ્યું કે ભાઈ આની અંદર આપણે શેની ચર્ચા કરવાની છે તો કે એની અંદર જે એના બંધ બને છે એ બંધ કયા પ્રકારેના હોય છે અને એનું જે બંધારણ બને છે એ બંધારણ કયા પ્રકારનું હોય છે એ આપણે અહીંયા આગળ નક્કી કરી શકીએ છીએ. તો આ આપણે શેની વાત કરી તો કે આ તો આપણે વાત કરી ફક્ત જે આધુનિક કક્ષકવાદ જે છે એટલે કે મોલેક્યુલર ઓર્બિટલ થિયરીના આધારે
કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે થાય છે એ આપણે જોયું, અને જે આ જૂનો જે સિદ્ધાંત હતો કે જે કયો હતો વેલેન્સ બોન્ડ થિયરી, તો એ વેલેન્સ બોન્ડ થિયરીના આધારે કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કયા પ્રકારે થાય છે એની આપણે અહીંયા આગળ ચર્ચા કરી. તો હવે આપણે અહીંયા આગળ જોઈશું કે આના આધારે જેનું બંધારણ જે આપણે જોયું અહીંયા આગળ કે ભાઈ એનું બંધારણ કયું બને છે, ત્રિકોણીય દ્વિપિરામિડલ બને છે. અને એ જે ત્રિકોણીય દ્વિપિરામિડલનું જે સ્ટ્રક્ચર આપણે જો હવે અહીંયા આગળ બનાવીશું, તો બુકની અંદર તમને જે સ્ટ્રક્ચર આપેલું છે એના કરતાં હાલ અહીંયા આગળ હું જે સ્ટ્રક્ચર દોરું છું, જો એ સ્ટ્રક્ચર તમે ત્યાં આગળ દોરશો તો તમને થોડુંક ઇઝી પડશે. તો સૌથી પહેલાં તો અહીંયા આગળ મધ્યસ્થ ધાતુ આયન જે છે એ કયો છે, આપણે અહીંયા આગળ શેની વાત કરી રહ્યા છીએ તો કે FeCO5 ની આપણે અહીંયા આગળ ચર્ચા કરી રહ્યા છીએ. શેની? FeCO5 ની અહીંયા આગળ આપણે વાત કરી રહ્યા છીએ. તો અહીંયા આગળ હવે આપણે સૌથી પહેલા તો જોઈએ કે ભાઈ મધ્યસ્થ ધાતુ આયન તરીકે કોણ છે, Fe છે જે અહીંયા આગળ ગોઠવાયેલો છે, બરોબર. એ સિવાય તમે અહીંયા આગળ જોઈ શકો છો, આગળ મેં હાલ જે આપણે મોલેક્યુલર ઓર્બિટલ થિયરીના આધારે જે આપણે વાત કરી, બરાબર, તો જેની અંદર સૌથી છેલ્લા જે 2 કાર્બોનિલ ગ્રુપ હતા કે જેના કુલ 4 ઇલેક્ટ્રોન હતા, એ કઈ કઈ કક્ષકોમાં ગોઠવાતા હતા તો કે પી કક્ષકની જે છેલ્લી 2 કક્ષકો છે એ 2 કક્ષકોની અંદર ગોઠવાતા હતા. તો એને આપણે અહીંયા આગળ હું લખું છું, બરાબર, કે બંને કયા છે જેને આપણે C ટ્રિપલ બોન્ડ O તરીકે અહીંયા આગળ દર્શાવીશું. શું છે? C ટ્રિપલ બોન્ડ O તરીકે આપણે અહીંયા આગળ દર્શાવીશું. અને એના સિવાયના બાકીના જે આપણને 3 બંધ જે આપેલા છે, બરાબર, કે બાકીના 3 જે CO સમૂહ છે એ કયા પ્રકારે ગોઠવાયેલા હતા, તો તમને ખબર છે કે એની અંદર એની અંદર પાઈ બંધ બનતો હતો અને એની અંદર કયો સિગ્મા બંધ બનતો હતો. તો એ જે આપણને CO બંધ જે છે એટલે કે CO કાર્બોનિલ ગ્રુપ જે છે એ આ પ્રકારે ત્યાં આગળ ગોઠવાયેલા છે કે જેની અંદર કાર્બન અને ઓક્સિજનની વચ્ચે દ્વિબંધ આવેલો છે. દ્વિબંધ એટલે કે એક એની અંદર હશે સિગ્મા બંધ અને બીજો એની અંદર હશે પાઈ બંધ, બરોબર. તો આ પ્રકારે ગોઠવાયેલા હોય છે. અને આની અંદર જે ધારો કે હું પાઈ બંધ અને સિગ્મા બંધની વાત કરું તો એ કયા કયા થશે, તો અહીંયા આગળ તમને ખબર જ છે હવે, તો કે એક જે ગુલાબી પિંક કલરની જે તમને લાઈન દેખાય છે એ છે સિગ્મા બંધ, અને અહીંયા આગળ જે હું ડોટના સ્વરૂપમાં અહીંયા આગળ દર્શાવું છું એ છે પાઈ બંધ. આ છે પાઈ બંધ અને પેલો જે બાકીનો જે બીજો બંધ છે એ કયો છે, સિગ્મા બંધ છે. એ સિવાય જો હું આની અંદર વાત કરું તો અહીંયા આગળ પણ ડોટના સ્વરૂપમાં જે દર્શાયેલા છે એ કયો બંધ છે, અહીંયા આગળ પાઈ બંધ છે. એ જ પ્રકારે આ Fe અને કાર્બોનિલ જે ગ્રુપ છે એ બંનેની વચ્ચે જો હું પાઈ બંધની વાત કરું તો એ ક્યાં આગળ બને છે, અહીંયા આગળ બને છે. અને જો હું વાત કરું કે ભાઈ ત્યાં આગળ સિગ્મા બંધ જે છે એ ક્યાં આગળ બને છે, આ જે અહીંયા આગળ દર્શાવેલા છે એ બધા જ કયા છે, સિગ્મા બંધ છે, બરાબર. તો આ પ્રકારે જે બંધારણ આપણને મળે છે, અને આ બંધારણ કયું મળે છે આપણને, ત્રિકોણીય દ્વિપિરામિડલનું અહીંયા આગળ આપણને બંધારણ મળે છે. કયું બંધારણ મળે છે? ત્રિકોણીય દ્વિપિરામિડલનું આપણને અહીંયા આગળ બંધારણ મળે છે. અને એ કઈ રીતે થશે, તો અહીંયા આગળ હવે તમે જોઈ શકો છો કે અહીંયા આગળ જે હવે ડોટ ડોટ કરીને હું દર્શાવું છું એ શું છે, એ એક પ્રકારનું શું બનાવે છે, ત્રિકોણ બનાવે છે, બરોબર. આ પ્રકારે સંપૂર્ણ જે આપણને સ્ટ્રક્ચર મળે છે એ આ પ્રકારે આપણને મળે છે કે જેની અંદર તમે જોઈ શકો છો કે એક ત્રિકોણ અહીંયા આગળ બને છે, બરોબર. અને એક જે બંધ છે, એક જે કાર્બોનિલ છે એ Feના ઉપરના ભાગે ગોઠવાયેલો છે અને બીજો જે કાર્બોનિલ છે એ Feના નીચેના ભાગે ગોઠવાયેલો છે, બરાબર. તો અહીંયા આગળ દ્વિપિરામિડલ આપણને મળે છે, એક ઉપરના ભાગે પણ ગોઠવાયેલો છે Cl કાર્બોનિલ અને એક સમતલની નીચેના ભાગે પણ ગોઠવાયેલો છે, બરાબર. તો આ જે આપણને અહીંયા આગળ સ્ટ્રક્ચર મળે છે એ કયું મળે છે આપણને, અહીંયા આગળ ત્રિકોણીય દ્વિપિરામિડલ મળે છે કે જેને આપણે TBP તરીકે પણ ઓળખી શકીએ છીએ. કયું? TBP એટલે કે ત્રિકોણીય બાયપિરામિડલ, કે જેને આપણે ત્રિકોણીય દ્વિપિરામિડલ તરીકે પણ ઓળખી શકીએ છીએ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, એક્ઝામની અંદર જો તમને પ્રશ્ન પૂછાય, બરાબર, તો તમારે જો 7 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાશે તો સૌથી પહેલા તો તમારે શું લખવાનું રહેશે, જો 7 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય ને
તો સૌથી પહેલાં તમારે લખવાનું રહેશે એની અંદર આપણે જે એની બેઝિક માહિતી હમણાં ભણ્યા હતા, બુકની અંદર તમને આપેલી છે એની બેઝિક માહિતી, કે એની અંદર જે બંધ બને છે એ બંધ કયા પ્રકારના હોય છે, એની અંદર જે બંધ લંબાઈ હોય છે એ કયા પ્રકારની હોય છે. એ સિવાય આપણે એની અંદર વાત કરી કે ભાઈ ત્યાં આગળ જે એનો આકાર હોય છે એ કયા પ્રકારનો આકાર બને છે, સંકર્ણ કયા પ્રકારનું થાય છે, એ તમારે ત્યાં આગળ ચર્ચા કરવાની રહેશે. એની પછી તમારે શું લખવાનું રહેશે કે વેલેન્સ બોન્ડ થિયરીના આધારે કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની જે ગોઠવણી થાય છે એ કયા પ્રકારે થાય છે એ પણ તમારે દર્શાવવાનું રહેશે. એની પછી મોલિક્યુલર ઓર્બિટલ થિયરીના આધારે કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કયા પ્રકારે થશે એ પણ તમારે દર્શાવવાનું રહેશે. અને છેલ્લે અહીંયા આગળ તમારે લખવાનું રહેશે કે ભાઈ અહીંયા આગળ જે હાલ સ્ક્રીન ઉપર તમે જે સ્ટ્રક્ચર જોઈ શકો છો અને જે શેનું છે તો કે FeCO5 આયન પેન્ટા કાર્બોનિલનું છે. તો એનું જે ત્રિકોણીય દ્વિપિરામિડલ જે સ્ટ્રક્ચર છે, બંધારણ છે, એ આ પ્રકારે તમારે દોરીને સમજાવવાનું છે. અને બીજી વસ્તુ કે 7 માર્ક્સની અંદર જો પ્રશ્ન પૂછાશે તો તમારે અહીંયા આગળ EANની ગણતરી પણ લખવાની રહેશે. બરોબર, કે EANની ગણતરી તમે કઈ રીતે કરશો? બહુ ઇઝી જ છે કે એની અંદર 2 પ્રકારના નિયમો આવશે. 18 ઇલેક્ટ્રોનનો નિયમ પણ આવે છે, એની માટે પણ EANનું સૂત્ર અલગ છે. EAN શોધવા માટેનું EAN એટલે કે ઇફેક્ટિવ એટોમિક નંબર, એટલે કે અસરકારક પરમાણુ ક્રમાંક. બરોબર, તો એ EAN શોધવા માટે 2 પ્રકારના નિયમો છે. એક નિયમ છે એની અંદર 36 ઇલેક્ટ્રોન માટેનો નિયમ, અને બીજો નિયમ છે એની અંદર 18 ઇલેક્ટ્રોન માટેનો નિયમ. આ બંને નિયમ આપણે લેક્ચરની અંદર ભણી ચૂક્યા છીએ. બરોબર, તો 36 ઇલેક્ટ્રોન માટેનો જે નિયમ છે, જો એના માટે આપણે સૂત્રની વાત કરીએ તો એની માટે સૂત્ર કયું આવશે? 36 ઇલેક્ટ્રોન માટેનું સૂત્ર. તો 36 ઇલેક્ટ્રોન માટેનું સૂત્રની જો હું વાત કરું તો એ કંઈક આ પ્રકારે આવશે કે સૌથી પહેલા તો આપણે કોની વાત કરી રહ્યા છીએ તો કે FeCO5 ની વાત કરી રહ્યા છીએ. બરોબર, તો એની અંદર જે Fe એટલે કે જે ધાતુ આયન આપણને આપેલો છે એનો પરમાણુ ક્રમાંક કેટલો થશે? 26 છે. તો અહીંયા આગળ હું લખીશ 26 પ્લસ અહીંયા આગળ લખવામાં આવશે એની સાથે જે લિગેન્ડ ગોઠવાયેલા છે એ લિગેન્ડ કેટલા છે? કુલ 5 છે. અને એ 5 લિગેન્ડના ઇલેક્ટ્રોન એટલે કેટલા થયા? કુલ 10 ઇલેક્ટ્રોન થાય છે. તો આ બંનેનો સરવાળો આપણને જે અહીંયા આગળ મળશે એ કેટલો મળે છે? અહીંયા આગળ આપણને 36 મળે છે. તો અહીંયા આગળ પણ આપણે નક્કી કરી શકીશું, બરાબર, કે જે આયન પેન્ટા કાર્બોનિલનું જે સંકીર્ણ છે એ 36 ઇલેક્ટ્રોનના નિયમને અનુસરે છે. બરાબર, તો આ થયો 36 ઇલેક્ટ્રોનનો નિયમ, કે એના માટેનું સૂત્ર શું છે કે જે ધાતુ આયન તમને આપેલો છે, મધ્યસ્થ ધાતુ આયન, તો એ મધ્યસ્થ ધાતુ આયનનો પરમાણુ ક્રમાંક પ્લસ એ ધાતુ આયનની સાથે જે લિગેન્ડ ગોઠવાયેલા છે એ લિગેન્ડમાંના કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા. બરાબર, એ બંનેનો સરવાળો કરી અને જે તમને ત્યાં આગળ સંખ્યા મળશે એ તમને કયો મળશે? એ કયા નિયમના આધારે આપણે સૂત્ર જોયું? તો કે 36 ઇલેક્ટ્રોનના આધારે. હવે જ્યારે હું 18 ઇલેક્ટ્રોનના નિયમના આધારે જો હું અહીંયા આગળ સૂત્ર બનાવું તો એ કંઈક આ પ્રકારે થશે કે એની અંદર સૂત્ર આ પ્રકારે આવશે કે મધ્યસ્થ ધાતુ આયન એટલે કે જે Fe છે એ Feની સંયોજકતા કક્ષામાંના ઇલેક્ટ્રોન, બરોબર, સંયોજકતા કક્ષામાંના ઇલેક્ટ્રોનની સંખ્યા. તો Feની સંયોજકતા કક્ષકમાંના ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 8 ઇલેક્ટ્રોન, જે આપણે હમણાં ભણ્યા. બરોબર, કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી જોઈ તો એની અંદર તમે જોઈ ચૂક્યા છો, બરાબર, કે કક્ષકોની અંદર કુલ કેટલા ઇલેક્ટ્રોન ભરાય છે? સંયોજકતા કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન ભરાય છે. તો ત્યાં આગળ આવશે 18 ઇલેક્ટ્રોનના નિયમ માટેનું જે સૂત્ર છે EAN શોધવા માટેનું સૂત્ર, એની અંદર સૌથી પહેલા આવશે મધ્યસ્થ ધાતુ આયન જે છે એની સંયોજકતા કક્ષકમાંના ઇલેક્ટ્રોનની સંખ્યા પ્લસ અહીંયા આગળ શું આવશે? એની સાથે જે લિગેન્ડ ગોઠવાયેલા છે એ લિગેન્ડમાંના કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા. તો એ તો તમને ખબર જ છે કે કુલ કેટલા છે? 10 ઇલેક્ટ્રોન છે. તો અહીંયા આગળ હવે તમે જોઈ શકો છો કે કુલ કેટલો સરવાળો થશે? અહીંયા આગળ 18 સરવાળો થાય છે. એનો મતલબ કે આ જે 36 ઇલેક્ટ્રોનનો જે નિયમ છે એ 36 ઇલેક્ટ્રોનના નિયમને આ અનુસરે છે FeCO5, અને 18 ઇલેક્ટ્રોનના નિયમને પણ એ અનુસરે છે. બરાબર, તો એના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ કે ભાઈ અહીંયા આગળ 7 માર્ક્સની અંદર જો તમને પ્રશ્ન પૂછે કે આયન પેન્ટા કાર્બોનિલના બંધારણ વિશેની ચર્ચા કરો, 7 માર્ક્સની અંદર જો એકલો પ્રશ્ન પૂછે તો તમારે આ બધું જ લખવાનું રહેશે. પણ જો 7 માર્ક્સની અંદર તમને એવો પ્રશ્ન પૂછે કે જેની અંદર તમને
બે અથવા તો 3 અલગ અલગ પ્રકારના સંકીર્ણ આપેલા હોય અને જો તમને એનું બંધારણ લખવાનું કે તો ત્યાં આગળ ફક્ત તમારે અથવા જો તમને 7 માર્ક્સની અંદર 2 પૂછાયેલા હોય, બરાબર, 2 સંકીર્ણ પૂછાયેલા હોય અને જો તમને એમ પ્રશ્ન પૂછે કે આ બંને સંકીર્ણની અંદર બંધારણ વિશે ચર્ચા કરો, તો ત્યાં આગળ ફક્ત અને ફક્ત તમારે આધુનિક સિદ્ધાંત એટલે કે મોલિક્યુલર ઓર્બિટલ થિયરીના આધારે જે કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એ ઇલેક્ટ્રોનની ગોઠવણી જે દર્શાવવાની રહેશે અને એની અંદર જે એનું બંધારણ બને છે એટલે કે જે સ્ટ્રક્ચર બને છે એ સ્ટ્રક્ચર તમારે દર્શાવવાનું રહેશે. અને એના સિવાય ઈએન તો તમારે ગણવાનું જ છે, બરાબર. ઈએનની ગણતરી તો અડધી મિનિટનું જ કામ છે, તો એ પણ તમારે લખવાનું રહેશે, બરોબર. તો જો 7 માર્ક્સની અંદર કોઈ એક જ સંકીર્ણ વિશે પૂછે તમને તો તમારે કેટલું લખવાનું છે એ આપણે અહીંયા આગળ જોયું. અને જો 7 માર્ક્સની અંદર બે તમને કોઈ પણ સંકીર્ણ પૂછે કે એ 2 સંકીર્ણની અંદર બંધારણ વિશે ચર્ચા કરો, બરાબર, તો તમારે ફક્ત અને ફક્ત મોલેક્યુલર ઓર્બિટલ થિયરીના આધારે જે તમને ઇલેક્ટ્રોનની ગોઠવણી આપેલી છે એ લખવાની રહેશે. બંધારણ એનું કયા પ્રકારનું છે, બંધારણને સ્ટ્રક્ચર દોરવાનું રહેશે અને એની ગણતરી કરવાની રહેશે, બરોબર. તો આજના લેક્ચરની અંદર ફક્ત આપણે આટલું જ રાખીએ છીએ. હવે પછી જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આ ચેપ્ટરમાંનો જે બીજો પ્રશ્ન એક્ઝામની અંદર પૂછાયેલો હશે એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું. થેન્ક યુ.